नगर प्राथमिक शिक्षा समिति वडोदरा की ओर से 53वें बाल मेले सयाजी कार्निवल का उद्घाटन समारोह सयाजी बाग में आयोजित करवाया गया था, जिस दौरान वडोदरा के राजनीतिक अग्रणियों की मौजूदगी वहां पर दर्ज की गई थी। हर साल नगर प्राथमिक शिक्षा समिति की ओर से बाल मेले का आयोजन करवाया जाता है। तब इस साल भी 53वें बाल मेले सयाजी कार्निवल का आयोजन हुआ है, जिसका आज उद्घाटन समारोह आयोजित हुआ था, जिस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, राज्य कक्षा के मंत्री मनीषाबेन वकील, वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, विधायक चैतन्य देसाई, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, डिप्टी मेयर चिराग बारोट, नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष आदित्य पटेल, साथ ही शहर उपाध्यक्ष और समिति के सभी सदस्य मौजूद रहे थे। इस बाल मेले का उद्घाटन समारोह काफी उत्साह से संपूर्ण करवाया गया था। तब आपको ये बता दें कि इस बार के बाल मेले में वैदिक गुरुकुल प्रदर्शन पहली बार रखवाया गया है, तो वहीं बच्चों की ओर से निर्मित नए प्रोजेक्ट्स के साथ फूड कोर्ट और प्ले जोन जैसे विभिन्न विभाग भी रखवाए गए हैं। बाल मेला कल से नगरजनों के लिए सुबह 8 बजे से लेकर रात के 8 बजे तक जारी रहने वाला है। આજે વડોદરા મહાનગર દ્વારા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારી એ લોકોની વ્યવસ્થા છે। સાથે સાથે આજે જે થીમ છે કે વેદ ગુરુકુલ અને એ ડિસ્પ્લે પણ કરવામાં આવી છે, એટલે બાળકો માટે, પેરેન્ટ્સ માટે અને શિક્ષકો માટે પણ આ પહેલાંના ટાઈમમાં જ્યારે ગુરુજી હતા અને ત્યારે ગુરુકુલમાં જઈને બાળકોને નાનપણથી મૂકવામાં આવતા અને જ્યાં સુધી એ પૂરી તરહ તૈયાર ના થતા, તો અલગ અલગ ફેઝમાં કેવી રીતે એમને શિક્ષણ આપવામાં આવતું એનું પ્રદર્શની, સાથે સાથે NEP જે આપણે વાત કરીએ છીએ, નેશનલ એજ્યુકેશન પોલિસી, આ એનો જ બેઝ છે કે 2019માં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ શિખામણ આપવામાં આવી કે આપણી જે જૂની રીત હતી, જે જૂની પદ્ધતિ હતી, આપણને શીખવાની જે પદ્ધતિ હતી એ આ જ હતી અને એના રૂપમાં જ આજે આપણે ટેક્સ્ટ બુક્સ પણ જોઈએ છે, સિલેબસ પણ જોઈએ છે, એ રીતે જ બન્યા છે। એટલે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર ટીમને। વડોદરા એ સાંસ્કૃતિક અને કલા નગરી છે અને એમાં પણ સૌથી એક વર્ષની અંદર બાળકો ખૂબ જે રાહ જોઈ રહ્યા હોય છે એવા બાળ મેળાનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। વૈદિક ગુરુકુળ પરંપરા થીમ પર આધારિત આ બાળ મેળાનું આયોજન થયું છે। 24, 25 અને 26 3 દિવસ આ બાળ મેળો ચાલવાનો છે। આ આયોજન બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ, વાઇસ ચેરમેન અંજનાબેન, સૌ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાસનાધિકારી, એમના પૂરા સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોએ જેમને આમાં પાર્ટિસિપેશન કર્યું છે, સહયોગ કર્યો છે, સૌ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વૈદિક ગુરુકુળ પરંપરામાંથી પ્રેરણા લઈને આપણે પણ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિદ્યાઓમાં આપણે પારંગત થઈએ, આગળ જતાં આપણે પણ આપણું શિક્ષણનું મૂલ્ય આધારિત જે શિક્ષણ છે એનું શિક્ષણ પામીને આપણે પણ મહામાનવ બનીએ, એ જ અભ્યર્થના। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।